રાજકોટ જે ક્યારેક સૌરાષ્ટ્રની રાજનીતિનું કેન્દ્ર ગણાતું હતું, શું હવે ભાજપમાં એનું મહત્વ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે? નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી, સ્વાગત છે આપનું યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા રાજકીય ફેરફાર વિશે જે સીધી અસર કરે છે રાજકોટના પ્રભાવ પર. ભાજપની નવી કોર સમિતિની રચનાએ રાજકોટ માટે ચોંકાવનારા સંકેતો આપ્યા છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ એક સમય એવો હતો જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજકોટ ભાજપનું મજબૂત ગઢ માનવામાં આવતું હતું, પણ હવે પરિસ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. મંત્રીમંડળની નવી રચના બાદ હવે ભાજપની કોર કમિટીમાં પણ રાજકોટના કોઈ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી. સૌથી મોટો પ્રશ્ન, સૌરાષ્ટ્રમાંથી 3 નેતા છે પણ રાજકોટમાંથી એક પણ કેમ નહીં? ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 11 સભ્યોની કોર કમિટી બનાવી છે, જેમાં મોટા ભાગના નેતાઓ અમદાવાદ અને સુરતથી છે. અમદાવાદ અને સુરતનો સ્પષ્ટ દબદબો જોવા મળી રહ્યો છે. રાજકોટના દિગ્ગજ નેતાઓ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ અને રાજુ ધ્રુવ હાલમાં કોઈ મહત્વના હોદ્દા પર નથી. બીજી તરફ વિજય રૂપાણીની પત્ની અંજલિબેન રૂપાણીને માત્ર એક વોર્ડના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેને ઘણા રાજકીય નિરીક્ષકો તેમની મહત્વાકાંક્ષાને મર્યાદિત કરવાનો સંકેત માને છે. માત્ર એટલું જ નહીં, પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને પણ અવગણવામાં આવ્યા છે. હાલની સ્થિતિમાં પ્રશાંત કોરાટ જ રાજકોટનો એકમાત્ર ચહેરો સંગઠનમાં કોઈક હદ સુધી દેખાઈ રહ્યો છે. તો શું હવે રાજકોટનો રાજકીય દબદબો ઇતિહાસ બની રહ્યો છે, કે પછી આવનારા સમયમાં ફરી એકવાર રાજકોટ પોતાનું સ્થાન પાછું મેળવી શકશે? આ પ્રશ્નોના જવાબ તો સમય આપશે, પણ હાલ માટે રાજકોટ ભાજપમાં નોંધારું બનતું દેખાઈ રહ્યું છે. આ અંગે તમારું શું માનવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. હું દેવ ખત્રી,